गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે દાખલા જોયા। દાખલા થોડાક ટફ હતો। મેં કીધું એમ કે છેલ્લો લેક્ચર તમારે 3 વાર જોવાનો હતો। કમ્પલસરી બધાએ 3 વાર લેક્ચર જોયો હશે, કેમ કે દાખલો એ રીતનો હતો વિદ્યાર્થી મિત્રો, દાખલો થોડોક ટફ હતો એટલે મેં તમને લેક્ચર 3 વાર જોવાનું કીધેલું। હવે આજે થોડુંક હળવાશ નીપળો માણીએ, બરાબર। તો જે થિયરી છે હવે થિયરી જોવાની છે, બરાબર। તો થિયરીમાં તમને એક આકૃતિ બહુ મસ્ત એવી બોર્ડ ઉપર બતાવતી હશે, તો એ ક્વેશ્ચન જે છે પછી જોવાનું છે। પહેલો એક થિયરિટિકલ ક્વેશ્ચન છે કે કયા વૈજ્ઞાનિકે કઈ રીતે શોધ કરી અને પરિણામો કેવા મળ્યા, બરાબર। તો એ જે થિયરી છે એનીથી શરૂઆત કરીએ। ઓકે, થિયરીનું હેડિંગ છે, પેજ નંબર તમારા મોડ્યુલમાં આવી જાઓ 761 નંબરના પેજ ઉપર 761 નંબરનું પેજ નંબર તમારે બધાને જોવાનું છે। 761માં પેજ નંબર ઉપર વાત કરીએ તો કે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનો વિશે નોંધ લખો। એવું કે વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવ ક્યાં જ થાય? ગંગા ક્યાંથી નીકળે? તો કે મહાદેવની જટામાંથી, બરાબર। એ રીતે વિદ્યુત ચુંબકીય તરંગ છે તો એ ક્યાંથી ઉદ્ભવે છે, એનું ઉદ્ભવ સ્થાન કયું છે, બરાબર। પછી એમ કહે કે પ્રકૃતિ ક્યાંથી નીકળે? તો કે એના ઘરેથી। છોકરી એના ઘરેથી જ નીકળે ને સવારે, બીજે ક્યાંથી નીકળે? ઓકે, તો જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એનું ઉદ્ભવ સ્થાન કયું? ઉદ્ભવ સ્થાનની વાત કરીએ તો કે સ્થિર વિદ્યુતભારો કે અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ ના કરે। આપણે આની વિશે વાત કરેલી હતી। વાત કરીએ એમ કે સ્થિર વિદ્યુતભારો કે અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરતા નથી, પરંતુ સ્થિર વિદ્યુતભારો ફક્ત વિદ્યુત ક્ષેત્ર અને જે અચળ વેગી ગતિ કરે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન, આપણે બે જોતું છે, ચુંબકીય ક્ષેત્ર જોઈતું છે અને વિદ્યુત ક્ષેત્ર જોતું છે। એટલે એની માટે હું તમને એક મોસ્ટ MCQ લખી દઉં છું, જે નીટમાં પણ આવી ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો। યસ, MCQ પર્પઝ માટે વાત કરીએ તો કે 3 વસ્તુ છે વિદ્યુતભાર જે છે, ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, તો 3 વસ્તુ છે વિદ્યુતભારમાં। સૌથી પહેલો સ્થિર વિદ્યુતભાર। કયો વિદ્યુતભાર? સ્થિર વિદ્યુતભાર। અગર સ્થિર વિદ્યુતભાર છે તો એ શું ઉદ્ભવે? તો કે સ્થિર વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થાય। શું ઉદ્ભવે? વિદ્યુત ક્ષેત્ર। પછી બીજી વાત કરીએ તો કે બીજો જે છે એ કહીએ ગતિમાન વિદ્યુતભાર, એટલે કે અચળ વેગી ગતિ કરતો વિદ્યુતભાર। જો ગતિમાં તો છે પણ કેવી ગતિ કરે છે? અચળ વેગી। હંમેશા વેગ કેવો છે? અચળ। તો એ શું ઉત્પન્ન કરશે? તો કે એ ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર। શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર, જે આપણે ચેપ્ટર નંબર 4માં જોવાનું છે। અને છેલ્લું જે છે એ અચળ પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર, બરાબર। અચળ પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર એટલે કે વાત કરીએ તો પ્રવેગી, જો વેગી ને પ્રવેગી એટલે કે વેગમાં સતત વધારો થાય છે। વેગીનો મતલબ શું થાય? વેગમાં વધારો નથી થતો, પણ વેગ છે એની કાંઈક સ્પીડ છે, પણ એ કેવી રહે છે? અચળ। હંમેશા 30 કિલોમીટર/સેકન્ડની સ્પીડે ચાલતી હોય તો અચળ વેગી ગતિ કહેવાય। પણ ધારો કે પહેલાં 30 છે, પછી 40 થઈ, પછી 50 થઈ, તો વેગમાં સતત શું થયો? વધારો। તો એને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ। ઓકે, તો એ શું ઉત્પન્ન કરશે? તો કે એ ઉત્પન્ન કરશે વિદ્યુત ચુંબકીય તરંગો। જે આપણે જોઈએ છે, વિદ્યુત ચુંબકીય તરંગની ઉત્પન્ન કરશે, જે આપણે જોઈએ છે। આ MCQ જે છે, આ MCQ એ #નીટમાં પૂછાઈ ગયો છે। કેટલી વાર? 1 વાર નહીં, 2 વાર પૂછાણેલો છે નીટમાં, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો। આ MCQ ખાલી એટલું જ તે કે અચળ પ્રયોગી ગતિ કરતો વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે નીચેનામાંથી? વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ચુંબકીય તરંગો, ડી આપેલ પૈકી એક પણ। ઓકે, તો આ 4 ઓપ્શન બની ગયા અને તમારે સાચો ઓપ્શન કહેવાનો છે। ખાલી ફક્ત થિયરી બેઝ MCQ હતો, 2 વાર પૂછાઈ ગયો, 1 વાર નહીં, 2 વાર। ઓકે, તો ગંભીરતા સમજી શકો આ 3 ટોપિકની। ક્લિયર છે? ચાલો, તો એ તમને કીધું એમ કે વિદ્યુતભારો ફક્ત સ્થિત વિદ્યુત ક્ષેત્ર અને
પરંતુ તે સમય સાથે બદલાતું નથી. મેક્સવેલવાદ પ્રમાણે દોલન કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન કરે. ધારો કે કોઈ વિદ્યુતભાર ચોક્કસ આવૃત્તિથી દોલન કરે છે, તો આ વિદ્યુતભાર અવકાશના દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું અને દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. કોણ? દોલન કરતો વિદ્યુતભાર દોલન કરે છે, બરાબર. આ જો આ દોલન કરતો વિદ્યુતભાર જ બતાવ્યો છે, એ હમણાં ભણવાના છીએ આપણે. ઓકે, આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ દોલન કરતા વીજભારની આવૃત્તિ જેટલી જ હોય. મોસ્ટ એમ્પી વાક્ય અંડરલાઇન કરજો કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ હશે. અહીં દોલન કરતા વીજભારની ગતિ ઉર્જા એ વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ગતિ ઉર્જા કેમાં રૂપાંતરિત થાય છે? વિકિરણ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. પોતે વિકિરણ જે ઉત્પન્ન કરે છે એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આગળ વધીએ. સૌ પ્રથમ ઈસવીસન 1887માં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા શાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. આ તરંગો રેડિયો તરંગના વિસ્તારમાં હતા. હવે ઘણા બધા આપણે વિસ્તારો પણ ભણવાના છે. ઘણા બધા તરંગની વાત કરી હતી. ધારો કે રેડિયો છે, માઇક્રો છે, એક્સરે છે, ગામા છે, બરાબર. આ બધા જે કિરણો છે, આ બધા જે તરંગો છે એની વિશે વાત કરવાની છે. એ કંઈક ચોક્કસ રેન્જમાં છે કે 10⁻8 થી 10⁻10 છે તો એને ગામા કહેવાય, 10⁻12 થી 10⁻15 છે તો એને એક્સરે કહેવાય. એટલે મેં અત્યારે એપ્રોક્સ કીધું, પરફેક્ટ નથી આ આન્સર, પણ એપ્રોક્સ એટલે કે આ જે કંઈક ગાળો છે એ ગાળામાં જે છે એ તમે શું મળે? તરંગો મળવાના છે. આગળ વાત કરીએ એમ તો કે જો દ્રશ્ય વિભાગમાં વિદ્યુત ચુંબકીય તરંગો મેળવવા હોય તો આ માટે 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરતો વીજભાર હોવો જોઈએ. દ્રશ્ય વિભાગ એટલે કે આપણી આંખે જોઈ શકીએ જે તરંગો જે છે આપણી આંખે જોઈ શકીએ છીએ એ જે વિભાગ છે એને દ્રશ્ય વિભાગ કહેવાય. કયો વિભાગ કહેવાય છે? દ્રશ્ય વિભાગ કહેવાય. ને એ જો જોતું હોય તો તમારે આવૃત્તિ 10⁻14 હર્ટ્ઝ લઈ જવી પડે. કેટલી લઈ જવી પડે? 10⁻14 હર્ટ્ઝ સુધી જો આવૃત્તિ તમે લઈ જાઓ તો તમને જે તરંગો છે એ વિઝિબલ થાય, એટલે કે તમને રીતસર ના બતાય દ્રશ્ય વિભાગ, બરાબર. અને પછી વાત કરીએ તો કે આપણે ગર્વ લેવા જેવી વાત છે કે હર્ટ્ઝના આ સંશોધન બાદ 7 વર્ષ પછી કલકત્તામાં જગદીશચંદ્ર બોઝ, બરાબર, બધા ઓળખો છો, જગદીશચંદ્ર બોઝે 25 mm થી 5 mm જેવી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કર્યું અને અવલોકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમવાર ઓકે ભારતમાં જગદીશચંદ્ર બોઝ કલકત્તામાં જ્યારે હર્ટ્ઝે આ પ્રયોગ કર્યો અને 7 વર્ષ એક્ઝેક્ટ 7 વર્ષ પછી જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે 5 mm થી, જો અત્યાર સુધી ગોતવામાં નહોતું, અત્યારે તો બધી અવેલેબલ છે, પણ ત્યારે સૌ પ્રથમ 5 mm થી 25 mm સુધીની તરંગ લંબાઈ, બહુ ટૂંકી તરંગ લંબાઈ કોણ ઉત્પન્ન કરી હતી? જગદીશચંદ્ર બોઝે. આપણે ગર્વ લેવા જેવી વાત છે. યસ, આ જ સમયગાળામાં દરમિયાન ઇટાલીમાં માર્કોની એ વિદ્યુત ચુંબકીય તરંગોને દૂર દૂર સુધી મોકલવાની ટેકનિક વિકસાવી. ત્યારબાદ સંદેશા વ્યવહારમાં ક્રાંતિ આવી. ઉત્ક્રાંતિ ન આવ્યો, ક્રાંતિ આવી. ચલો, ક્રાંતિ એટલે કે ઝડપ આવે, બરાબર. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 5. હવે વાત કરવાની છે યસ મોસ્ટ એમપી પ્રશ્નની. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. આજે તમને આકૃતિ બતાવી છે, પેજ નંબર જો 762. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા વિશે સમજીએ. ચાલો, ઓકે, આ MCQ જે ટૉપિક છે એ MCQ ટૉપિક સમજી લો. MCQ ટૉપિક જે છે એ સમજી લો. ફરીવાર કહી દઉં છું કે સ્થિર વિદ્યુતભાર છે તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અચળ વેગી ગતિ કરતો વિદ્યુતભાર છે તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અચળ પ્રયોગી ગતિ કરતો વિદ્યુતભાર છે તો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે, બરાબર. તો MCQ ટૉપિક બધાને થઈ ગયો. યસ, હવે આપણે આવીએ વિદ્યુત ચુંબકીય જે તમારા તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ માટે લાક્ષણિકતા ભણવી છે 1 by 1. સમજીએ વિદ્યુત ચુંબકીય તરંગ. હવે વિદ્યુત ચુંબકીય તરંગ નામ એવા ગુણની વાત કરીએ તો કે એમાં વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે. બંને ક્ષેત્રોની હાજરી છે ભાઈ. કોની કોની? વિદ્યુત ક્ષેત્રની હાજરી છે અને ચુંબકીય ક્ષેત્રની પણ હાજરી છે. તો આ બંને જે હાજર છે એના કારણે જે તરંગ છે એ તરંગ કઈ રીતે આગળ વધશે, લાક્ષણિકતા શું છે, સ્પીડ કેટલી હશે, વેગ કેટલો હશે, બરાબર, એ બધું આપણે સમજવાનું છે. તો સમજી લો કે આપણે અહીંયા 2 તરંગ લીધા છે. 2 લાઈન તમને બતાવી છે કે બ્લુ લાઇનમાં એક આખું તરંગ આગળ વધે છે અને એક
બ્લેક લાઇનમાં આખું તરંગ વધે છે. બ્લુ લાઇનમાં જે તરંગ વધે છે, બ્લુ લાઇનમાં જે તરંગ વધે છે એ શું છે? વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર છે. કયો છે? આપણે અહીંયા શું કર્યું છે તો કે તમને કહું કે આ રીતે કાંઈક એક તરંગ છે, એ બંને તરંગનું સંપાતીકરણ કર્યું છે. સૌથી પહેલાં વાત કરીએ તો કે એક આપણે લીધું શું? વિદ્યુત ક્ષેત્ર. આ રીતે વિદ્યુત ક્ષેત્ર લીધું. શું લીધું છે? વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. ઓકે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર જે માત્ર ને માત્ર એક્સ યામ પર જ ગતિ કરે છે. કયા યામમાં ગતિ કરે છે? એક્સ યામમાં જ ગતિ કરે છે. આ એક્સ યામ છે, બરાબર, આ ઝેડ યામ છે અને અહીંયા વાય યામ છે. ઓકે, અને બીજું જે તરંગ લીધું એ બીજું તરંગ કયું છે? તો કે બીજું તરંગ આપણે લીધું છે, બીજું તરંગ આપણે કયું લીધું છે? તો કે બીજું તરંગ લીધું છે ચુંબકીય તરંગ. કયું તરંગ? ચુંબકીય તરંગ. ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરે છે? તો કે વાય દિશામાં. આ રીતે 3Dમાં છે એટલે અહીંયા બોર્ડ ઉપર બતાવવું મુશ્કેલ છે, પરંતુ તોય તમને સમજો. આપણે એવું કહીએ કે આ એક તમારું કંઈક સમતલ છે, બરાબર, આ સમતલ છે. ઓકે, સમજો. હવે સમતલમાં આપણે એવું કહી દઈએ કે જે તમારું વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે ગતિ કરે છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ રીતે ગતિ કરે છે, તો ચુંબકીય ક્ષેત્ર કેમ ગતિ કરતું હશે? ચુંબકીય ક્ષેત્ર આ રીતે ગતિ કરે, આ રીતે ગતિ કરતું હશે. તમે સમજી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર આમ ગતિ કરે છે, દોલન આમ કરે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર આ રીતે દોલન કરે છે, તો બંને એકબીજાને લંબ ગતિ કરે છે. કઈ રીતે ગતિ કરે છે? બંને એકબીજાને લંબ ગતિ કરતા હશે. ધારી લઈએ, હજી એકવાર સમજાવી દઉં તમને કે ધારો કે આ એક કોઈક સમતલ છે. હવે આ સમતલમાં આપણે એવું કહી દઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે ગતિ કરે છે, આ રીતે ગતિ તમને બતાવશે, બરાબર. પણ ચુંબકીય ક્ષેત્ર કેમ ગતિ કરશે? ચુંબકીય ક્ષેત્ર આને લંબ, એટલે આ રીતે ગતિ કરશે. 3Dમાં જોઈએ તો આ રીતે ગતિ કરશે. ઓકે, આ રીતે આખું તરંગ જે છે, તરંગનું પ્રસરણ થાય છે. પ્રસરણ એટલે કે આગળ વધવું, બરાબર. તરંગનું શું થાય છે? પ્રસરણ થાય છે. અને પ્રસરણની દિશા કહીએ તો જે ઝેડ છે, એ ઝેડને કહી શકો તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા, બરાબર. તરંગ પ્રસરણની દિશા સંગે ચાલે છે. કોણ? ચુંબકીય ક્ષેત્ર રીતે અને વિદ્યુત ક્ષેત્ર રીતે સંગે ચાલે છે, સાથે ચાલે છે, બરાબર. ઓકે, અને ઝેડ શું છે? તો કે તરંગ પ્રસરણ કઈ દિશામાં થાય છે? તો કે તરંગ પ્રસરણની દિશા. અને તરંગ પ્રસરણની દિશા ગોતવી હોય તો કે એનું સૂત્ર છે E સદિશ ક્રોસ B સદિશ. આ સૂત્ર છે. સૂત્ર શું છે? E સદિશ ક્રોસ B સદિશ. આ તરંગ પ્રસરણની દિશા ગોતવા માટેનું સૂત્ર છે. ઓકે, હવે થોડાક ડિટેલમાં આવીએ, સૂત્રની ચર્ચા કરીએ. સૂત્ર શું કહે છે? તો કે સૂત્ર બે છે અહીંયા, EX અને BY. EXનો મતલબ શું છે? તો કે X દિશામાં ગતિ કરે છે. Yનો મતલબ શું છે? તો કે Y દિશામાં ગતિ કરે છે. આપણે આકૃતિમાં જોયું એમ. ઓકે, એટલે આપણે વાત કરીએ તો કે EX બરાબર E0 sin kz માઇનસ ઓમેગા ટી. ઘણા પ્રશ્ન થાય, સાહેબ અહીંયા સાઇનની કોસ લેવું લ્યો, અહીંયા સાઇનની કોસ લેવું લ્યો, બરાબર. ઓકે, આપણી તે સરકારને આપણો તે મત જે લેવું એ લઈ શકો, પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે લઈએ તો શું થશે? E0 sin kz માઇનસ ઓમેગા ટી, અને અહીંયા પણ B0 sin kz માઇનસ ઓમેગા ટી. એક પદની વ્યાખ્યા આપણે આપી. શું છે? તો કે E0 એટલે કે વિદ્યુત ક્ષેત્રનું તરંગ સમીકરણ. શું થશે? વિદ્યુત ક્ષેત્રનું તરંગ સમીકરણ. EX શું છે? વિદ્યુત ક્ષેત્રનું તરંગ સમીકરણ બરાબર E0 શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. શું કહેશું? E0 બરાબર શું થશે? E0 બરાબર વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. E0 વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. કે જે છે કે એ શું છે? તો કે કેને કહીશું તરંગ સદિશ. શું કહીશું? તરંગ સદિશ. ને એનું સૂત્ર ફિક્સ છે, સૂત્ર કંઈક નક્કી છે, 2π/λ. કેનું સૂત્ર શું છે? 2π/λ. શું સૂત્ર છે? 2π/λ. ઓકે, ઝેડ શું છે? તો કે ઝેડ જે છે તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા. ઝેડ શું છે?
તરંગ પ્રસરણની દિશા. પછી વાત કરીએ તો કે ઓમેગા. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ઓમેગા શું થશે? ઓમેગા કોણીય આવૃત્તિ. અને એની બરાબર શું થાય? તો કે એની બરાબર જે છે 2πf તમે કહી શકો. એની બરાબર તમે શું કહી શકો? 2πf તમે કહી શકો. કોની બરાબર? કોણીય આવૃત્તિ બરાબર. ઓકે. અને ટી જે છે એ સમય છે. ટી શું છે? સમય છે. એ જ રીતે અહીંયા વાત કરીએ તો કે બીવાય નો બીવાય, બીવાય નો બીવાય, બીવાય બરાબર B0 sin kz માઇનસ ઓમેગા ટી. તો B0 શું છે? B0 ને કહેશું, અહીંયા લખું છું બાજુમાં, યસ, B0 જે છે એ થશે, અહીંયા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર હતો તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. પછી બાકીનું બધું તો એમ નામ જ છે. જો કે તરંગ સદિશ, ઝેડ તરંગ પ્રસરણની દિશા, ઓમેગા કોણીય આવૃત્તિ, સૂત્ર થાય 2πf અને ટી સમય. બરાબર છે. તો આ તમારે થયું તરંગ સમીકરણ. ઓકે. હવે થોડાક ડિટેલમાં જઈએ તો કે સૌથી પહેલાં તમારે થોડાક સૂત્રો યાદ રાખવાના આવશે. હવેથી આ પહેલાં બે સૂત્ર, બરાબર, EX એટલે કે વિદ્યુત ક્ષેત્રનું તરંગ સમીકરણ, BY એટલે કે ચુંબકીય ક્ષેત્રનું તરંગ સમીકરણ. આ બે સૂત્ર યાદ રખાઈ ગયા. રાખી દીધા બધાએ? ઓકે. ચાલો હવે સમજો. હવે તમારે થોડા ઘણા સૂત્ર, જેવા કે શરૂઆત કરીએ આપણે કે સૌથી પહેલાં કહીએ એમ એક સૂત્ર બધાને ખબર છે, તમારે 11માં આવી ગયું કે C બરાબર F લેમ્બડા સૂત્ર અનુસાર. C બરાબર F લેમ્બડા સૂત્ર અનુસાર. F લેમ્બડા નામનું સૂત્ર તમે બધા ઓળખો છો, પરિચિત છો, બરાબર. હવે શું કરીએ તો કે 2π વડે ગુણો અને 2π વડે ભાગો. શું કરશું? 2π વડે ગુણો, 2π વડે ભાગો. 2πf ગુણ્યા 2π/λ. ઓકે. 2πf, C બરાબર F લેમ્બડા સૂત્ર બધાને ખબર છે. 2πf ગુણ્યા 2π/λ. ઓકે. એટલે આપણે આને વ્યવસ્થિત લખી નાખીએ તો કે આ કંઈક આવું થશે. જો આને વ્યસ્તમાં લખીએ, 2π વડે ગુણ્યું, 2π વડે ભાગ્યું, F લેમ્બડા જે હતું એમ નામ રાખ્યું, બરાબર. એને કાંઈ સડી નથી કર્યું. હવે તો કે જે આ 2πf છે, 2πf, આ 2πf બરાબર જો તો શું લખી શકાય? ઓમેગા લખાય. ઓકે. તો લખશું અહીંયા કે C બરાબર શું થશે? તો કે C બરાબર 1 તો ઓમેગા આવ્યું. ચાલો પછી તો કે લેમ્બડા અપોન 2π જે છે, જો લેમ્બડા અપોન 2π એ મારી પાસે નથી, પણ 2π/લેમ્બડા છે એની બરાબર શું લખી શકાય? તરંગ સદિશ. શું કરીએ અહીંયા? જો તો કે અહીંયા આપણે કંઈક આ રીતે લખીએ, 2π/લેમ્બડા. આ અંશમાં કાંઈ નથી તો એકડો તો હોય, બરાબર. તો 2π/લેમ્બડા છે એની જગ્યાએ શું લખી શકાય આપણે? તરંગ સદિશ. લખીએ અહીંયા C બરાબર શું થશે? ઓમેગા ગુણ્યા, અહીંયા શું થશે? ઓમેગા. આ 2π/લેમ્બડા છેદમાં બન્યું ને, એટલે અહીંયા લખીએ છેદમાં કે, ઓમેગાના છેદમાં કે. ઓકે. તો આ એક તમને સમીકરણ 9 બન્યું આજે, બરાબર. આ સમીકરણ જે છે એ આ ચેપ્ટરનું 9. આ સમીકરણ બધા ખ્યાલ હતો 11માં આવી ગયું છે. આ સમીકરણ તમને 9 મળ્યું છે. C બરાબર ઓમેગાના છેદમાં કે. પછી એક બીજું પણ સમીકરણ છે. ઓકે. એ સૂત્ર છે કે C ઇઝ ઇક્વલ ટુ E0 ના છેદમાં B0. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે આ સૂત્ર તમારા ટેક્સ્ટબુકમાં સ્વીકારવાનું કીધું છે. ટેક્સ્ટબુકમાં સ્વીકારવાનું કીધું છે. સ્વીકારો, બરાબર. ભેટ સ્વીકારો. હવે સમીકરણને સરખાવો. સમીકરણ આ બંને સરખાવો. આ સમીકરણ નંબર 1 કહી દો, આ સમીકરણ નંબર 2 કહી દો. સરખાવો, મેચિંગ રમીએ, બરાબર. 1 બરાબર 2, ભૂરો બરાબર લાલ. તો અહીંયા થશે ઓમેગાના છેદમાં કે બરાબર E0 ના છેદમાં B0, E0 ના છેદમાં B0. ઓકે. તો અહીંયા તમને કંઈક રિલેશન મળે? હા, મળે. શું મળે? તો કે અહીંયા મળશે તમને E0 ઓમેગા બરાબર B0 કે.
ઊંધું 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 લખ્યું, સોરી. ઓકે, અહીંયા તમને રિલેશન મળશે B0 ઓમેગા બરાબર E0 કે. આ સૂત્ર તમને મળશે, બરાબર. રિલેશન મળ્યો તમને એક નવો B0 ઓમેગા અને E0 કે વચ્ચે. ઓકે, સો આ થયું તમારું સાદુરૂપ, બરાબર. આપણે ભણીએ છીએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. ઓકે, આપણે ભણીએ છીએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. યસ, પેજ નંબર તમને કહી દઉં છું. પેજ નંબર છે આ 762. પેજ નંબર છે 762. ક્લિયર છે? ઓકે, સમજો. ચાલો હવે આપણે અહીંયા કહી દઈએ કે પ્રશ્ન નંબર હતો આ 6. પ્રશ્ન નંબર કયો હતો? 6. ક્વેશ્ચન નંબર 6ની વાત કરતા હતા. 6 અહીંયા પૂર્ણ થાય છે, બરાબર છે. ઓકે, હવે સમજો પછીનો જે પ્રશ્ન છે એમાં તમારે શું કહેવાનું છે? તો કે એમાં તમારે અલગ અલગ માધ્યમમાં વેગની ચર્ચા કરવાની છે. અલગ અલગ માધ્યમમાં વેગની ચર્ચા કરવાની છે, બરાબર. શૂન્ય અવકાશમાં વેગ જો છે તો એનું સૂત્ર શું? ઓકે, માધ્યમમાં વેગ છે તો એનું સૂત્ર શું થશે? તો અલગ અલગ માધ્યમમાં તમારે વેગની ચર્ચા કરવાની છે. વાત કરીએ તો કે તરંગ સમીકરણ છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ છે. ક્વેશ્ચન નંબર 7 અહીંયા આપણે લખીએ છીએ. ક્વેશ્ચન નંબર 7, બરાબર. બે માધ્યમમાં તમારે ચર્ચા કરવાની છે. તો કે સૌથી પહેલાં શૂન્યાવકાશમાં તરંગનો વેગ. શૂન્યાવકાશમાં તરંગનો વેગ શું થશે? શૂન્યાવકાશમાં તરંગનો વેગ જે છે એ તમે કઈ રીતે કહી શકો? તો કે એનું સૂત્ર છે C = 1/√μ0 E0. સૂત્ર શું છે? C = 1/√μ0 E0. μ0 શું છે? E0 શું છે? તો કે μ0 જે છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિએબિલિટી. શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી. કિંમત એની ફિક્સ છે. કેટલી છે? તો કે 4π × 10⁻⁷. 4π × 10⁻⁷. પછીની વાત કરીએ તો કે એપ્સિલન 0ની કિંમત કેટલી છે? 8.85 × 10⁻12, જે આપણે ચેપ્ટર નંબર 1માં આવી ગયું છે. અહીંયા આપણે એકમ કહી દઈએ છીએ. બંનેનો એકમ SI છે. બંનેનો એકમ કેવો છે? SI છે. ઓકે, આ ક્યાં વાત કરીએ આપણે? શૂન્યાવકાશમાં તરંગનો વેગ. હવે વાત કરીએ આપણે માધ્યમમાં તરંગનો વેગ. ક્યાં વાત કરીએ? માધ્યમમાં તરંગનો વેગ. માધ્યમમાં તરંગનો વેગ. માધ્યમમાં તરંગના વેગની વાત કરીએ તો કે એનું સૂત્ર છે V બરાબર 1/√. V બરાબર 1/√μe. શું થશે? V બરાબર 1/√μe. મ્યુ શું છે અને E શું છે? મ્યુ જે છે એ માધ્યમની પરમિએબિલિટી. કિંમત તમારી યાદ નથી રાખવાની, આપશે. જરૂર હશે તો આપશે, બાકી નહીં. ઓકે, અને E જે છે એને કહેવાય શૂન્યાવકાશની નહીં પરંતુ માધ્યમની પરમિટિવિટી. કિંમત આપશે, તમારી યાદ રાખવાની નથી. ઓકે, અને છેલ્લું જે છે એક વક્રીભવનાંકનું સૂત્ર પણ સાથે સાથે આવે છે, તો એ આપણે સાથે ચર્ચા કરી લઈએ. વક્રીભવનાંકની વાત કરીએ તો વક્રીભવનાંકનું સૂત્ર થશે N = C/V. સૂત્ર શું છે? n બરાબર વક્રીભવનાંક થાય તો n = C/V સૂત્ર છે. n શું છે? તો કે C શું છે? જુઓ, C 1/√μ0 E0 છે. તો અહીંયા લખીએ આપણે 1/√μ0 E0. અને અંશમાં જોઈએ તો કે આ થશે √μe. તો આનું બીજું પણ એક સૂત્ર બને કે n બરાબર √μrk. n બરાબર √μrk. ઓકે, તો આ બધા જે સૂત્રો છે એ કહેવાય એમ કે આજથી આપણે ચેપ્ટરની અંદર ઘૂસ્યા છીએ. ચેપ્ટરનો જે મુખ્ય ભાગ છે એ ચેપ્ટરનો મુખ્ય ભાગની શરૂઆત આજે થઈ છે. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે
કઈ રીતે દોલન કરે છે, કેટલા તરંગો હોય, કેટલા ક્ષેત્રો અહીંયા ઇન્ક્લુડ છે, કઈ રીતે ગતિ કરે છે અને એના સમીકરણો શું થશે. બરાબર. તો આજે એટલી વસ્તુ શીખ્યું. ઓકે. તો આવતા લેક્ચરમાં બધું તમારે યાદ રાખવું પડશે, કેમ કે આ જો નહીં આવડે તો આવતા લેક્ચરમાં જે છે એ સમજાવવું છે મારે એ સમજાશે નહીં. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર વ્યવસ્થિત જોઈ લેવો. હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો હોમવર્ક અહીંયા લખી દઉં છું. હોમવર્કમાં તમારે ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7, બરાબર, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 એ બંને પ્રશ્નો તમારે 2 વાર લખવાના રહેશે. બંને પ્રશ્નો તમારે 2 વાર લખવાના રહેશે. ઓકે, ફરજિયાત બધાએ લખવાના રહેશે બંને પ્રશ્નો 2 વાર. તો આવતા લેક્ચરમાં આના ટોપિકમાં ડીપમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ, આભાર. બધાએ રોજનું કામ રોજ કરવાનું છે કમ્પલસરી. કોઈ પણ ડાઉટ હોય તો તમે સ્કૂલે આવીને મળી શકો છો અથવા તો ફોન કોલ દ્વારા પણ સોલ્વ કરાવી શકો છો. હું તો એવું પ્રિફર કરીશ કે સ્કૂલે આવીને એકવાર મુલાકાત લેવી બધાએ. અસ્તુ, ધન્યવાદ.